જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, એક ખૂબ જ અમીર બાપની એકની એક દીકરી માનસી હતી। માનસીના માતા પિતા બંને તેને ખૂબ જ પ્રેમ કરતા અને નાનપણથી જ તે દીકરીને ખૂબ જ લાડકોડથી ઉછેરી હતી। માનસી ઘરનું એકમાત્ર સંતાન હતી, એટલે ખૂબ જ પ્રેમથી તેને ઉછેરી હતી। દીકરી મોટી થયા પછી કોલેજ ભણવા જવા લાગી। કોલેજમાં તેને એક છોકરા સાથે પ્રેમ થઈ ગયો, એટલે ઘરે માતા પિતાને આ વાત કરી અને કહ્યું કે હું એ છોકરા સાથે લગ્ન કરવા માગું છું। એટલે માનસીના પિતાએ તે છોકરા વિશે તપાસ પણ કરાવી અને થોડા દિવસ પછી તે છોકરા સાથે લગ્ન કરવાની માનસીને ના પાડી અને કહ્યું કે તું આ છોકરાને હવે મળતી નહીં। પરંતુ માનસી માની નહીં। તે તેના માતા પિતા સાથે પણ ઝઘડો કરવા લાગી, પરંતુ માતા પિતાએ તેને શાંતિથી સમજાવીને કહ્યું કે હું જે કહું છું તે તારા હિત માટે કહું છું, તું પ્લીઝ માની જા। પણ તે કંઈ બોલ્યા વગર ત્યાંથી ચાલી ગઈ અને એક દિવસ અચાનક માનસીએ ઘરેથી ભાગીને મોહિત સાથે લગ્ન કરી લીધા। આ વાતની ખબર માનસીના માતા પિતાને પડી એટલે ખૂબ જ મોટો આંચકો લાગ્યો, પરંતુ માનસી ક્યાં છે તે કોઈને ખબર જ નહોતી। માનસીના માતા પિતા તેને માફ કરીને પણ મળવા માગતા હતા, પરંતુ માનસીનો કોઈ પતો જ નહોતો। માનસીએ મોહિત સાથે ભાગીને લગ્ન કર્યા પછી બંને લોકો બહાર ગામ રહેવા ચાલ્યા ગયા હતા। લગ્ન પહેલાં તો મોહિતે માનસીને ખૂબ જ સપના દેખાડ્યા હતા, પરંતુ એ સપના થોડા દિવસ સુધી જ ચાલ્યા। ત્યાર પછી મોહિતનું વર્તન ખૂબ જ બદલાવા લાગ્યું। થોડા દિવસો તો આ બધું ચાલતું રહ્યું। પછી અચાનક એક દિવસ માનસીને ખબર પડી કે તે પોતે મા બનવાની છે। આ સમાચાર મળતાની સાથે તે ખુશીથી ઉછળવા લાગી અને તેઓના જીવનમાં હવે નવું મહેમાન આવશે તે વિચારીને તે ખુશ થઈ ગઈ। પરંતુ આ ખુશી વધારે સમય સુધી ટકી શકી નહીં, કારણ કે જ્યારે તેને પ્રેગ્નન્સીની વાત મોહિતને કરી તો તે આ વાત સાંભળીને ભડકી ગયો અને ખરું ખોટું કેટલું કહેવા લાગ્યો। થોડા સમય સુધી ગુસ્સામાં રહ્યા પછી તે ક્યાંક ચાલ્યો ગયો। માનસીને એમ હતું કે હમણાં રાત્રે પાછો આવી જશે, પરંતુ મોહિત 2 દિવસ પછી પણ પાછો ના આવ્યો। તે માનસીને એકલી મૂકીને ક્યાંક ચાલ્યો ગયો હતો। માનસીએ તેને શોધવા માટે અનેક પ્રયાસો કર્યા હતા, પરંતુ બધા પ્રયાસો વ્યર્થ ગયા। થોડા સમય પછી માનસી પાસે જે પણ રૂપિયા હતા તે પણ પૂરા થઈ ગયા અને ઘરમાં હવે ખાવા માટે એક દાણો પણ અન્નનો બચ્યો ન હતો। તેને પહેલાં વિચાર્યું કે પિતાને ફોન કરીને બધી વાત કરી દઉં, પરંતુ માતા પિતા સાથે ઝઘડીને આવી હોવાથી તેને ફોન કરવાની હિંમત ના થઈ અને અંતે શહેરમાં નોકરીની શોધમાં આમ તેમ ભટકવા લાગી। પછી એક હોટલ હતી, ત્યાં તેને નોકરી મળી ગઈ। નોકરી મળી એટલે તેને ત્યાં પોતાના ડોક્યુમેન્ટ આપ્યા। ત્યારે હોટલના માલિકે ડોક્યુમેન્ટમાં માનસીના પિતાનું નામ વાંચ્યું એટલે પૂછ્યું કે બેટા, તું અહીંયા શું કરે છે, એકલી રહે છે? ત્યારે માનસી થોડી ભાવુક થઈ ગઈ અને કહ્યું કે હા, હું એકલી જ રહું છું અને હું હવે સિંગલ મધર બનવા જઈ રહી છું, એટલે મારે આ નોકરીની ખૂબ જ જરૂર છે। સિંગલ મધર શબ્દ સાંભળીને હોટલના માલિકને લાગ્યું કે કંઈક તો ગડબડ છે। પછી તેમણે માનસીના પિતાને ફોન કરીને બોલાવ્યા। એટલે બીજા દિવસે માનસી જ્યારે ત્યાં એકાઉન્ટિંગનું કામ કરી રહી હતી ત્યારે તેના પિતા તે હોટલમાં આવ્યા। ઘણા સમય પછી તેના પિતાને જોઈને તે ભાવુક થઈ ગઈ। પિતાએ તેને પૂછ્યું કે બેટા, તું અહીંયા શું કરે છે? ત્યારે તે ઊભી થઈને તેના પિતાને ભેટી પડી અને રડવા લાગી। પિતા પણ તેને રડતી જોઈને ભાવુક થઈ ગયા અને પૂછવા લાગ્યા, બેટા શું થયું, કેમ રડી રહી છે? ત્યારે રડતા રડતા માનસીએ તેના પિતાને બધી વાત જણાવીને કહ્યું, પપ્પા, મને માફ કરી દો અને મને પ્લીઝ ઘરે પાછી લઈ જાઓ। હું ગમે તે થાય, પરંતુ આ બાળકને ખોવા નથી માગતી। પછી માનસીના પિતા કહેવા લાગ્યા કે બેટા, અમે તને શોધવાની ઘણી કોશિશ કરી રહ્યા હતા, પરંતુ ખબર નહીં તમે ક્યાંય મળ્યા જ નહીં। હું વર્ષો પહેલાં જ્યારે આ શહેરમાં નોકરી કરતો હતો ત્યારે દરરોજ બપોરે અહીંયા આ હોટલમાં જમવા માટે આવતો હતો અને આજે તારા ડોક્યુમેન્ટ જોઈને હોટલના માલિકે મને ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે તમારી દીકરી અહીંયા છે। મને લાગે છે કે તે થોડી તકલીફમાં છે। આવી વાત હોટલના માલિકે મને કરી, એટલા માટે હું તરત જ અહીંયા આવી ગયો। હવે ચાલ આપણે ફરી પાછા આપણા ઘરે જતા રહીએ। માનસીના પિતાએ હોટલના માલિકનો ખૂબ આભાર માન્યો અને પછી ત્યાંથી પહેલાં બંને હોસ્પિટલે બતાવવા માટે ગયા। ત્યાર પછી તેઓ પોતાના શહેર પાછા ફર્યા। પછી માનસી પોતાના માતા પિતા સાથે રહેવા લાગી। હવે માનસીને સમજાઈ ગયું હતું કે માતા પિતાથી વધારે પ્રેમ આ દુનિયામાં કોઈ કરી શકે નહીં।
સુખ અને દુઃખ તો આવતા જ રહે છે, પણ દુઃખ હોય ત્યારે મા બાપ માત્ર ખુશીઓ અને પ્રેમ આપે છે. તો મિત્રો, આજની આ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.